ધંધુકા પોલીસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવમાં 31 વાહનો ડિટેન. અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા હેતુથી સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ. EIGP વિધિ ચૌધરી અમદાવાદ વિભાગ તથા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લાના થાણા અધિકારીઓને આવનારા તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે કોમ્બિંગ નાઇટ આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. તારીખ 8/8/2025ના રાત્રે 21થી તારીખ 9/8/2025ના વહેલી સવારે 2 વાગ્યા સુધી મદદનીશ પોલીસ અધિક્ષક વાગીશા જોશી ધંધુકા ડિવિઝનના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર RD ગોજિયાની આગેવાની હેઠળ અનેક ટીમો બનાવી ધંધુકા શહેરના મુખ્ય માર્ગો તથા શાક માર્કેટ, ખાટકીવાડા, ધોલેરા 3 રસ્તા, સુંદરકુવા ચોક, રાણપુરા 4 રસ્તા અને જાગનાથ દરવાજા જેવા સ્થળોએ સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું. આ ડ્રાઈવ દરમિયાન એક જ દિવસમાં કુલ 31 વાહનો ડિટેન કરી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસ દ્વારા જણાવાયું કે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. રિપોર્ટર C. કે બારડ.